ઘોડવટા મોટો છે દરબાર જોશ મારી જોગણી માની સરકાર મંડપ ફોન કરવા દે મંડપ વાળું હું શીખે શું કરે છે કાલ મોડું વાળા મંડપ પહોંચવા નહીં આવ્યો ફોન કરવો પડશે મારે ને મને ઉઠાવતો નહીં હાલો અરે ભાઈ ભૂલી જાય કે શું કરવાનું તમારે આ મંડપ બોધવાનો કે નહીં બોધવાનો અરે કાલ તો મોડવું છે હોજી એટલે હોજી પણ અત્યારથી બોધો તો કોઈ લાગો કે લગન છે ઘેર શું યાર પૂછો તમને તાપ એકલું તાપ ખાઈ જાય એમ નહીં આ એવું તાપનું હોય હોતું તો મંડપ ઉલે જ ધંધો કર્યો છે એ સિમના પહેરાવાય એ ખબર જ નહીં પડતી પૈસા લેવાના તો ફટીને આવી જજો અરે બોધતા ચોર આવે તમને કાલ મોડું મારે એવું કરવાનું બધું સાફ કરીને મેકી રાખ્યું તમને કશું કરતા જ નહીં આ જલ્દી મોકલો હટો ભાઈ મારે બીજું કામ હોય બીજું તમારે તમે ભરેના રહેવાનું હોય હાર મેકો શી ખબર આપણા મૂર્ખા ત્યાં ચોકડા તારીખ કઢાઈ હોય તો કોઈ ભલેવા નહીં શું કરો તૈયાર કરવાનું નહીં એ તૈયાર કરવાની છે જો પણ અહીંયા મંડપ વાળું જો આવ્યો નહીં બેહો હા એવું તો કશું લાગતું નહીં તો લગન હોય અરે આ બિહારીને જ ફોન કરો મંડપ વાળા કે ખરાબ બપોર તાપ હતો ને એટલે કે નહીં આવ્યો તો શોધીને કે ડાયરેક્ટ લાવ એ પણ ભાઈ મારા લગ્ન છે કાલે મોડું છે મંડપ ના બતાવો કોઈ મોડો ખરો મંડપને એવું તો બંધ થઈ નાખો તો લાગે ખરું પેલી હારે ફોન કરો જલ્દી મોકલા નાખો બીજો વાર ડાલ દઉં હું તાણ કર્યો હો હું કહું બધા અનાથ થઈ ગયા હું કહું હા આ ચાનું આ પેલા છોકરાની તારીખ કઢાવીએ ને ચા ચોકડીમાં કઢાવી છે તે જો કશું ભલેવા નહીં આ તો મંડપ પર હજુ નહીં આવ્યો તે બધું કેટલું બાકી બોલો કરવાનું શું કરવાનું ઘર આવી જ જાય ને કંટાળી જાય બોલો હા એટલે પેલું સીધું નહીં ભર્યા કે શું અરે તમારે હું પીધું બધું યાર હવે હજુ નહીં લાવી તું બોલા તમે અરે હું ભૂલી જાઉં કહું ખરો તમે ભર્યા હું હેડે ને ભર્યા ના મને ઉભો છે મગજ પાસે તો રાત છે આપણી આ કોકનું ડાલું કરીને ભર્યા તમે યાર ભલા માણસ બધું ભૂલી જાઓ બોલો શું કરવાનું એ મારે પોકીની વાત એટલે તો તમે બધું કીધું તું તા એ શીખર કશું તો દાદુ મારતા નહીં શીખર આ પહોંચ્યો શીખર લગન એવા ચોકડામાં કાઢ્યા તો કોઈ ભલે વાર જ નહીં આવતું મારે શું કરવાનું કંટાળી જેવું એકલો શું કરું હા જો કાલ આટલો તાવ ચડી ગયો બેહો ને એટલા દેખાતા નહીં મુકતા દેખાતા નહીં પછી તો હવે આપણે તો ઈચ્છા ઘણી હે પણ સારું કાલ રાતની હે ને તબિયત ખરાબ થઈ ગઈ તે જો જવાનું નથી ગમતું દવા લાવી ને દવા લાવ્યો અત્યારમાં જઈ લઈ આવ્યો તો ડૉક્ટર કે આરામ કરો બહુ કેવું થયું રખ ના કરશો કે ખેતરો ઘર ના કરશો નકર કે ઉંમર થઈ જાય નહીં કે બધા હાના થઈ જાય કોક રખો થાય કે એવું ના બોલશે ખોટ ના બોલશો હારે બોલો યાર આવું ના બોલશે આવું ના બોલો હારે બોલો મૂકો કહ્યું તો કોઈ થવાનું નહીં મૂકો જો ભલે આરામ કરો છોકરો છે ને છોકરોને તમે જીવો એ તો અત્યારે જીવો નહીં ફરવા ભાઈ એને તો મૂકી દેવાનો કલાક ચાલે હજુ તો કાલે હજી ક્યારે આવે આપણે મોડું ડાર હા સમજ આવી સોમાજી ના સોમાજી નહીં યાર પણ ના ખબર નહીં ને એટલે પણ ગયા પ્રસંગ એટલે આપણે એમ ના કેવરાવાય ને આ બધું યાર અંત આવે ચાલો મને ના હું કહું છું હું કહું છું સમાજની વાત કરું બધી ના પણ કહેજો કે શાંતિ ઉતાવ ના કરો પ્રસંગ પતાવો શાંતિ પછી ખબર લે બરાબર હા ના કહું છું બધું કહું છું હા ને હા બધું કહું આપણે બીમાર એટલે કોઈ એટલી ઉતાવ નહીં કે ખબર લેવા આવો પણ પહેલાં ઘરનો પ્રસંગ સાચવી લે એટલે તમે વિચાર કરતો હતો કે છોકરા તો દેખાતા નહીં પેલા દેખાતા નહીં કાલ રાતે આવું તું તાવ એટલો ચડેલો ને આવાયું જ નહીં અમારું બાજુ ફાટી જતું કશું વાંધો નહીં આરામ કરો થોડો આરામ થાય આવજો ચિંતા ના કરો હા તો બધો હતો મારે જોનમાં આવજો જોનમાં બધા જોનમાં કરી આ ઉંમરે જોનમાં આવું તો કોઈ કે ઘર જોનમાં આવો અલે લ્યો અલે સર આવું તો બોલ્યા અલે આપણે બધું મોજ નાખીએ ને મોજમાં ગયા તો ઉપરથી અમારો કોઈ વિચાર કરો કે અંકો કોઈ સદ નહીં ગયા સદ નહીં મોજમાં કોઈ ખાધું નહીં આજકાલના છોકરા તો શું કે
કે ઘરોની જરૂર જ નહીં લગ્નમાં. એ તો બેહવા તૈયાર નહીં. એ તો અમથે માં તો ફોન રખડતા હોય. આપણે બેવું પડે મોજ મોજો વ્યવહાર આપણે કરવાનો હોય. હવે બોધનો વ્યવહાર તો આપણે કરવાનો હોય. એ વાત તમારી સાચી, પણ એમને ખબર નહીં ઘરે વગર ગાડો ના વરે. એ તો સવાલ જ નથી. મતલબ હું કહું છું તું કમ તું દવા પર પગાવી રાખજો. હા હું આવું હો ને. હા મોટો ભાઈ આવે તે અને પાછો ગાય લગ્ન આવે છે ને. હા લગ્ન મારા ગાવાના ગીતો મારા ગાવાના ને. એ લીલા મોઢવારો પાવો મારા સોમાજીના ઘેર આસો પાલવના તોરણા બંધાવો મારા ઓહો તોરણ મોદ્યો તોડ્યો તારા કાલ્યો ઓહો જયાજી આવો. ઓમ જા ઓમ વાંધા વાળા કેમ? અરે તમારે તો આ તો અરે ખાવો જોઈએ. હું હરખ હોય હા આ ઘેર લગ્ન હોય ને હરખ હોય કશું લ્યો ચા નહીં હા. કશું હરખ ના હોય કારણ કે કંટાળી ગયો બોલો. અરે છના કંટા જો લ્યા તમે. જો હા તાર મોઢવાળાનું ત્યારનું હું કહી દઉં હા ફોન કર્યો તાર તું મોઢવાનું ઠેકવાનું નહીં. બોલે મોડો તો દેખાતો તમારું. ફોન કર્યો મેં એ બીજી વખત હવાના તો 4 ફોન કર્યા મેં એને બોલો અત્યારે ફોન ઉઠાવ્યો. બરાબર મેં કીધું કે મંડપ બોલી જા હા તો કે એ કે તાપ લાગે કે તાર ચોવું કે એટલે એમ લોકો મારે પણ કાલ મોડવો છે તો અત્યારે અમે હજી રહું બહરું નીકળવાનું હોય મારો જમવાનો વધનો છે. અરે એના પે કઈ તાપ લાગતો તો તાપ દફકા લાવ્યો લે હું એ જ કહું ને. દફકા લે તો આલે ગાલ દે કે માર મારા છોકરો પણ હતી જેને તારીખ કરાવી ને ઓહો આની તો ઠીક હવે હું સાથે કોઈ ભલેવાનું જ નહીં આવતું બોલો શું કરવાનું. તમે લોકો તો ગ્રહણ કરાયો હોય. સૌથી મોટો ઘર તો મારો છોકરો જ છે બોલો કંટાળી ગયો બોલો ત્યાં તારીખ કરાવી એટલે સુમાજી એવું ના હોય. મા પાલો જવાનું પૈસા લાવો. માફ હું હાલવા જવાનું લ્યા એમ નહીં કાલ મોઢું છે અમે તો આજ મા પપ્પા તો ચારે ઘર શીવશે ચાલે હાલશે આમ તા તો શું કઈ એવડો છે અમને હાલતે હે તું અમને હાલ દે છે એટલે ખાવાનું તો કે હાલ દે અત્યારે લગ્નની સીઝન છે. હા તો લાવો પૈસા લાવો હું તૈયાર લઈ આવું. આવો એટલે આ થોડી બુદ્ધિ લાવે અમે પહેરું છું અને આ બાલ બાલ કેવા કરે છે તો એમ નહીં તારે હારી જઈશું તો આવો કે આ છે ગોળા જેવો તો હેડો આવ્યો કે અરે કાકા હારી જાઉં તો ગાળો તો નહીં બોલે પણ મને પૂછશે એમ નહીં પણ હું ટોપું પહેર લઈ ને હું ટોપું પહેલે એટલે જેનાજી હું કંટાળી જો બોલો અરે ટોપુ આ બાળમાં ટોપુ હાલ લાગે ને આ આવડું ટોપુ દેખાય એટલે બાલ તો શર્ટ કરવા અમારે પડે. હું કહું એક કે હું કર અમે જો અમારે આજુ આટલું ગયો બો આજે ધોઈ નાખ એટલે કાલ મોડું છે પહેલા થાય બો અમે બે ત્રણ પહેલા લાયા કોઈ જેનાજી આલુ કરો ચાલો મોકો લાવ્યો આ શર્ટ છે 400 રૂપિયા 600 રૂપિયા પેન્ટ છે બોલો 1000 રૂપિયા જો લાવ્યો આપણા તો બહત એને પૂરું થઈ દીધું. અલે છોકરા અમારે ખાલી આ ટાઈમ 5000 આખું લગન થઈ દીધું 5000 આ તારે 35 લાખ તો લગન હતું નહીં. તો એ જ લેતા હજુ 6 લાખ ખર્ચો થઈ ગયો હજુ બાકી વિચાર કરો. ગાડી વાળા તો બાકી નહીં. અને જો ગાડી બોલાવી બેસે અમે જો હું કહું લુગડામાં દે તો પેલા આપણા ગફલું આપણું જોવું નહીં એનો પેલું શેરવાની ને એવું પડ્યું હોય આવ્યો ને એ વખત પડ્યું છે હજુ એને એટલે એનું જો એ કોમમાં જતા એ લઈ આવજે મેં કીધું વાત કરી હો કરી ગયા તો જાઉં અમને હા એ લઈ લેજે અમે જો એને ફાયકાથી થઈ જઈએ હો તારા કોમમાં આવી જશે ચમનું જતું રહ્યું એટલે આ પતિ છું પણ અમે તારા કોમમાં આવી કાકા એને એવું હે કે રાખતા નહીં આવતું એની કોઈ તું એક વાત ના કરે એને કીધું છે આમ કશું બોલતો નહીં લઈ આવજે જઈ ખબર સમાજી ના આ વાત તો કરે હું શું ખબર હું કહું છું એ ભાઈની ફાકા થઈ ગઈ છોકરાની ના પેલા ભાઈ કાકા મારી ફાગતી થાય પહેનો તો હરો ના હું ટેન્શન ના લે હું આપે લે જન્મ પણ એને એવું નહીં પહેરું ફાગતી વાળું આમાં થયું તું ગોળ એનું કોરોના પહેર્યું ને એટલું કોરોના પહેર્યું એટલે એવું થયું અમારે તું તું જાતું તું મને લંબા કોટા કઈ મોડ થાય મજા હું તો એક વાત કરી દો બોલો તમે એ વાત જો ને એટલે પેલું આપણે ને પેલું કે હું ભૂલી ગયો આસોપાલનો જો આસોપાલનો તોરણ લેતા આવજો જો સોમાજી બોલો એક આસોપાલા તોરણ પછી ખબર પણ આપણે ચોપડી. બધું લાવી દઉં હો ને કશું બાકી બધું લાવી આવતો એ કામ હું એકલો કોઈ કંટાળી ગયો ના, બધું આઈ જાય હો ને હા લેતા આવજો બે વાત તો કે આમ મારે ભૂલી જઈ શું થયું એટલે આ પેલા ભલાજી બીમાર થઈ ગયા બીમાર થઈ જાય રે આમ બીમાર થઈ ગયા તાવ તો મુજબ તો ખાટલામાં હતા યાર
બે ત્રણ દાડા તો હાજા તારે જેવી ચોરી વાર થઈ જાય અલે આતા જો ને ખાટલા હું પેલા પડ્યા કે તાવ હું જોયો ને તારો ખાટલા ઊંઘી રહેતા મુજબ બોલાતું નહીં કેવા થઈ ગયા એ તો મને ખબર જ હતી કારણ કે મારા છોકરાને લગ્ન લીધો ને એટલે વિઘન તો આવવાનો જ હતો કે ખબર મારા છોકરો સબ પણ હતી મને લાગે ને લગ્નમાં લાગતું નહીં કે લગ્ન થાય ના ના એવું નહીં હું તો કઈ જાવ નહીં કોઈ અમે એ નહીં જવા તમે કઈ બીમાર બીમાર છે ભાઈ આ બીમાર છે હું જાવ ને ખાટલા પડ્યા હું કોઈ દેખાતા નહીં તો કે જો ભાઈ બીમાર છું તાપ આવે છે કે હું જ્યાં છું ખબર અત્યારે મોહનનું કોઈ નક્કી નહીં જો નક્કી નહીં અને મારે એવું ચોકડી બે આવ્યું હોય ને તો વિઘન ચાલુ હજુ લે મંડપ ફોન કર્યો જો આવ્યો હજુ આવ્યો નહીં આજે મુએ પર મુએ મુંડી આવું હલી આવ હું કોઈ ટાઈમ ખબર કાઢી જો ટાઈમ મળે અચ્છા હું એ બધું તો વારે જવું ઠંડુ પોત થાય હા બાલાજી ઉરા મજી તમે યાર મસ્તી કરો હતા કેમનું હા હા આ જોવો ને કાલ રાતનો તાવ ચડ્યો તો ઉતરવાનો આમ જ નહીં લેતો તે જોયું અલ્યા હું જોયું પેલા લગન આવ્યો હા તો કોઈ ભાવ પૂછવાય આવ્યું ખબર લગન પૂછવાય આવ્યું કોઈ હવે જોવો એમના ઘેર લગન બરોબર ટાઈમ મળે ના મળે તો ખબર પૂછવા જોઈએ ભાઈ પણ યાર મોડું ને એવું કાલે હ આજ તો કોઈ હ નહીં પણ બધું લાવવા મેળવાનું ના હોય લાવા મેળવાનું તો હું કહું હા જો સીધું હ ને એ ફતાજીને હુંપ્યું હ એવું અને- એ નહીં જો બાકી બધું હ ને બધું એક એક ને વીકી માર્યું કહું એ ભલે બધું હુંપ્યું હોય હમ. પણ તો એ હે ને ઘર માલિક નવરો ના પર હ તમને પડે અલ્યા ખબર પૂછવા તો અવાય ભાઈ નહીં તે તો નવરા પર તો આવી જશે થોડો ટાઈમ કાઢીને એમ નહીં હા. હવે ઈ છોકરો પહેરાયો તો કોઈ તમન તો લઈ નહીં જાય ઘેર એવું નહીં લઈ જશે પણ નવરા પર છે ને એટલે આવશે એ નવરાત છે લ્યા એમને કોઈ કોમ નહીં અત્યારે ઘેર લગન હોય ને એટલે કોઈ નવરું ના હોય પણ થયું બધું કોમ અલે હોય. ઈ તું આપણા જેવા નવરા ના હોય એમના તો કેટલા બધા સાથીદાર હોય એટલે કદી કોક કે ને તો એ ફટદન કોમ થઈ જાય રહ્યા બેઠા બેઠા હવે એ નહીં હું હાજર હોત ને તો મેં બી હેર્યો ના હોત હું એ કઈ ઊભો જ હોત બધું કામ આગું પાછું કરાવતો હોત તમે જેવો નવરો રખડતો ના હોત આમથી આમ શું રખડે? તમે એ નહીં તું જ્યાં હોય સહાય કરાવવા તો હું લોન થઈ જતું હું તમારું ચોકન એ કઈ સોમાજીને તો હવે ઈ જઈને તો આવ્યો હું તે તો ઉભા ઉભા ડાચું બધાને આવતા રે પાછા હું અરે રાતનું તો હતું તે રાતના તો હતા પણ કોઈ કર્યું કોમ તમે ઉવ્વ. શું કર્યું પેલું સ્થાપના કર્યું શેતર એ તો ખાલી બે તમે તો ઓર્ડર કર્યો છે સાફ કરનારો કર્યો છે ના મેં સાફ કર્યું ટ્રેક્ટર જ હું ચલાવતું હતું ને. હવે તારા જેવો ના આખા ગામમાં હે ને મજાકે તો કોઈ નહીં અને હે ને હા. સોલાને કોઈ નહીં ચોલે નહીં હા તો કહું ટ્રેક્ટર હું ચલાવતું હતું ફેંકો જીસીબી બોલાય તું પહેલા તો ફેંકો નંબર મારો હતો તો પણ હવે ફેંકો નંબર તમારો આવવા મળ્યો આજે મને ખબર પડી તમને હા કોકના કે લગન હોય ને તો ખાલી ચા પીવા જ જવાનું પછી કોમ કરવા નહીં જવાનું આ તમારી આદત ના ભાઈ આપણે કોમ કરીને આયા રાતે બધું સાફ કરાવીને આવ્યો હું એ નહીં હતા આગું પાછું કરાયું હોત હા. તો થોડું કોમ ઓછું ના થાય પણ અત્યારે તો હબી હાલનું ક્ષેત્રમાં આવ્યો હવે હાલ ક્ષેત્રોમાં આવ્યા હા. અને અમે કે ઓતોમાં આવીને આવ્યા હવે તમારું મોનું છે હું ડબલ દાખલું છું અરે એમ નહીં હા રાતનું તો હતું એમ કહું તે રાતના તો હતા હા. તો ક્ષેત્રોમાં ચમડા આવ્યા એટલે આ લેવાનું તમને સમજાવું એટલે કોઈ રાતે તો હતો પછી હે ને હવારમાં આવીને અને પછી શેતમ જો અને શેતમ હે હવા ઈ કરાયો એ નહીં એ ગાડી ઓતો મારો એ પેલા છોકરાનો કોઈ લુગડો બુગડો કોઈ કર્યું ને એ કરી જોજો ન કહે સોમાજી તો નવરા નહીં પડે તો ધ્યાન હાલ
લુગરો તો રાતમાં જોડે છોકરો એ બેસે તો હું કહેતો હતો હા કે કાકા કાલે સવારે હું માપ આપવા જવાનું હાનું લુગરોનું. હા નકર મૂકો આપણે શું રોડ બોલ તો બનાવવાનો ને એમાં ફોન વાળવા જાય લે આ રોજ નો નહીં હા લુગરોનું કહું તો ખરું યાર. હા તો એ તમે લુગરો કહેતા નહીં પણ પેલા હા તે હવે પહેલાં કહે બસ જે વસ્તુ કરવાનું હોય એટલે એ એમ કહેતો હતો ને એટલે મૂકો સારું તાન પણ કહું એલો તો જીમ પૈસા ને સીવીને આલો લુગરો કહું તૈયાર લાવી દે. પણ મેં એને કીધું તું ત્યાં પેલાનો લુગરો લાવવાની વાત ચાલતી હતી રાતે જો પેલાની પેલો ઢગલો પેલી ફાળ ગતી નહીં લીધી હા હા એને શેરવાની કે પહેરાયો અને જોનમાં અરે ક્યાં લાવતા નહીં નકર હે ને ઓધો નો ઓધો મરી જશે એમ તો કહું એ નહીં લગન થઈ ગયો ને તો રોડેલો કે છે એને અરે પણ પેલોની ગાડી કની ગાડી જોનમાં લઈ જતા એ ગાડી બંધ થઈ ગઈ છે. તેરી ગાડી તો અમે કરી છે આમાં ચોય થાય અરે આ પેલો બાવળિયા ને એટલે પડી ને પેલું બાવળિયાનું નરું ગુંડ ગાડી ઉપર પડ્યું હોય એટલે ગાડી તો ચેવી થઈ ગઈ છે. આ લગન તો મહિનો બાકી હતા શોમાં જેવું કહેતા હતા ક્યારે ગાડી આપણે લઈ લેવાની છે લે જોજી લેતા એટલે એ ગાડીમાં બેહાશો તો આનું એવું થાય છે અમને આજે બધું ભેગો અને તમે જતા આવો એ ગાડી અને સાચું જે બધું બાકી ને કોમ પતાવડાવો બરોબર આનું ખબર લેવા હું મોકલ્યો હો ને મોકલવાની જરૂર નહીં એ તો હોય ને નવરા પછી એટલે આવશે એટલે નવરા જ હોય લે રહેતું એમને કોઈ કોમ ના હોય હું હા મોકલું તમે ત્યાં જુઓ ને અમને વેલા નહીં દૂધ પરાગ કાઢીને લાવજો. આવતા અમને દૂધ કાઢીને આવશે અમને વાત કરો હતી ખાલી હું કહું ને હા કે ભલાજીને ખબર લઈ આવજો એટલે મારું ફટ દઈને મોને હું હા એ તો મને ખબર હે એ બધાને ખબર લેતા ફરે હા એટલે હા ને હા જઈને એમને મોકલે બરાબર પર અત્યારે કોઈ દોરાવતા નહીં નકર પાછા બીજો કોમી છે ગયા આરામ કરો તમે તાર હવે મજા આવશે. હો જેનજી હા રમણજી હા તો હેડ્યા અરે તો આ લગન નહીં આપે સમજી તો જો તોરા ને આપણી થોબડી બધું આવો ને બધું લેવા જઉં છું બધું લઈ આવું અને કોઈ જો કોઈ મોસ થાય નહીં યાર એક મોસ કોમમાં આવતો નહીં પેલા ઘેર બે રહ્યા એટલે લગનમાં કોઈ કોમમાં આવવું જોઈએ યાર સાચું વાત છો તાન એ કોમ તો આવવું પડે લગન કેમ બધા કે લગન હોય ને હા ગમે તેનું લગન હોય એ ઊભું રહેવું પડે. અલ્યા પૈસા તો શું કહું છું આ ભાઈઓ કમાના મતલબ જ નહીં ને ભાઈ સાચું વાત છે કોમ તો આવવું પડે. હા બોલો કમ હું માથા લેવો ભાઈ યાર હા હા સમજીએ એ લે હું થઈ હું કરી લે હાથ વાત સમજી લે હા હું તું કર્યું પાણી કર્યું સમજીએ એ ઓલે યાર તપાત્યા કાકા પર લગન આવ્યું છે કોનું સમજી એ રમજી સમજીએ હા શું થઈ અંદર અટેક આવ્યો એવું લાગે અટેક આવ્યો દેખાડું લે લે આવું કહું લે રમણજી એ ઓ રમણજી લે રમણજી એ અલ્યા મોટા થયા માથું એક પણ લેવા જવું છે બધું મોટું થઈ ગયું રમણજી જેનજી શું થયું શું થયું તો હું આવું કરતા તમને ખબર આપણે દિનાકન જઈએ નકન મજાક કરીએ. અરે તમારે બધા મારી હાથું નાટક આવું થઈ ગયું આ જો તો પડી ગયા સાથે આવું કહો યાર એક લગન આવ્યું છે તમે આવું નાટક કરો યાર હા તો આમ બધા કહું રહે હજુ મળી જાય મળી જાય આવા જુઓ હા મજાક તો કરતી આવવું પડે. અલે મજાક તારે મજાક હોય ને આપણે તારે મજાક ના હોય યાર જિંદગીમાં ને મેન હોતો ને હા તાને જેટલી મોજ ને કરીને એટલી તો અત્યારે ગઈ પણ મોજ કરવી મારો. મોત તો વાત શીખતા પેલા જમવા જઈને પેલા લગાવી છોકરો છે ને એ છોકરા પાસે હોય પાહો મને કહો ને બહુ અરે મને કહે છે કે ચાંદો લગાવી દીધો ને આને કોક ગણાઈ જાય ને ચાલ તમે આવું ને હું તો હલવાઈ ગયો તો શું છું હા મારે જવું જો
અમે જો મને કહેતા નહીં હું મારે જો હું જેટલો થોડો એવો છું મને તમારે ચાલતું નહીં આ જો મારે જો મારું દિલ પહોંચ્યું હોય અને જો ટપકી જાય તો બધા લગન કરે તમે જો કોમ કરો ઓ તારી અરે મને ચમ પેલા યાદ ના આવ્યું લગન હા સોમલાંગ ઘેર અને મોડો હ ભલો હવે તાન માથા મારી મજાક કરવી પડશે એથી દોતો જવું અને મી પેલું ભલા કહીને તો આવ્યો હો કે ભલા જોજી દોત મારશે તારી ખબર લેવા માટે દોત મારીને આવશે ઘેરથી પ્રસંગની સંભાળા એટલે જવા દો પેલો અને માથા મારી